અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓ સાથે છેતરપિંડી કરતી ગેંગને પકડી પાડી। આ ગેંગના શખ્સોની મોડસ ઓપરેન્ડી જોરદાર હતી। પાર્સલ પહોંચાડવાનું કામ કરતા આ શખ્સો પણ યથાવત પાર્સલ નહીં, વસ્તુ બદલીને મોંઘા આઈફોન જેવી વસ્તુના પાર્સલ બદલી નાખવામાં આવતા। પાર્સલ ખોલવા માટે આ હોશિયારો ઉપયોગ કરતા ઇન્જેક્શનનો, કોઈ કેમિકલવાળું ઇન્જેક્શન પ્લાસ્ટિકના પાર્સલને ખોલવા માટે વાપરતા। પાર્સલ ખોલીને અસલી આઈફોન કાઢીને નકલી તેના જ જેવો આઈફોન મૂકી દેતા। બાદમાં કરી દેતા ડિલિવરી લેનાર પણ તેની જ ગેંગનો શખ્સ હોય। પ્રોડક્ટ ડમી છે તેવું લખી તે આરોપીઓ પાર્સલનું રિફંડ મેળવતા। એટલે ટૂંક સમયમાં નકલી ફોનના બદલામાં અસલી ફોન અને પેમેન્ટ બંને મેળવી લેતા। પકડાયેલા ગેંગના 4 શખ્સો રાજસ્થાનના છે અને એક સુરતનો છે। આરોપી વિશાલ અમદાવાદમાં, મનોજ વડોદરામાં અને વિશાલ સુરતમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા। રોમિલ દર વખતે આઈડી અને પાસવર્ડ બદલી અને ઓર્ડર કરતો। હજુ આ ગેંગના 2 શખ્સો ફરાર છે। તપાસ ચાલુ કરતા અમને 5 આરોપી મળી આવેલા। જે 5 આરોપીના કબજામાંથી અમને અલગ અલગ પ્રોડક્ટના ડમી પીસ, ફોર એક્ઝામ્પલ આઈફોન છે, સેમસંગના જે હાઈ એન્ડ ફોન છે, સેમસંગ અલ્ટ્રાસ છે, કેમેરાસ છે, ઇયરબડ છે, એવા ડમી પ્રોડક્ટ્સ અમને મળી આવેલી છે। અને આ સાથે સાથે અમને પ્લાસ્ટિકના ઇન્જેક્શન છે, અમુક પ્રકારના ચોક્કસ ગમ રિમૂવર, જે કેમિકલ છે એ, સેલો ટેપ અને જે બોક્સ ખોલવા માટેના એક શાર્પ અમુક ઓબ્જેક્ટ હોય છે એ છે, અને હેર ડ્રાયર છે, એવી વસ્તુ અમને એ આરોપીઓ પાસેથી મળી આવે છે અને એ આધારે અમે આરોપીની અટકાયત કરેલી।